ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પશુપાલકોની માંગને યુવરાજસિંહ જાડેજાએ સમર્થન આપ્યું। પશુપાલકો યોગ્ય માંગણી કરે તેમાં ખોટું શું છે તેવું યુવરાજસિંહે કહ્યું। ગાંધીનગર વિધાનસભામાં જઈને રજૂઆત કરવા પણ તેમણે તૈયારી બતાવી। આજે પશુપાલકોની વારે કોઈ નથી આવ્યું ત્યારે તેઓ પશુપાલકોની વારે આવ્યા છે। ગુજરાતનો તાત અને પશુપાલક માગી શું રહ્યો છે? આજે દહેગામનો ખેડૂત અને પશુપાલક એટલું જ કહી રહ્યો છે કે ભાઈ અમને જે અમદાવાદની ઉત્તમ ડેરી છે એ યોગ્ય ભાવ નથી આપતી, એટલે અમારે અમારું દૂધ જે છે એ ગાંધીનગરની મધુર ડેરીમાં આપવું છે। કારણ કે સર્વવિદિત વાત છે, જે ઉત્તમ ડેરી છે 810 રૂપિયાનો ભાવ આપે છે અને મધુર ડેરી છે એ 850 થી 55 રૂપિયાનો ભાવ આપે છે। અને જે ભાવ ફેર છે એટલે ખાસ કરીને જે બોનસ આપવામાં આવતું હોય તો એ ઉત્તમ ડેરીની અંદર 3 થી 4% સુધીનું બોનસ આપવામાં આવે છે અને જે મધુર ડેરી છે એમાં 14 થી 15% સુધીનું બોનસ આપવામાં આવે છે। અને આ વાતને લઈ અને ખેડૂતો પોતાની વાત રજૂ કરવા માંગે છે તો આજે એની કોઈ વારે નથી આવતું। દહેગામમાં પશુપાલકોના આંદોલનને સમર્થન આપવા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા। એમની પણ અટકાયત કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો યુવરાજસિંહ જાડેજા કે જેઓ એક્ટિવિસ્ટ છે અને આમ આદમી પાર્ટીના નેતા છે, તેઓ પાછલા 3 થી 4 દિવસથી જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે પશુપાલકો દ્વારા, જે દૂધ ભરવાની વાત છે, દૂધ ભરવાની માંગ છે કે એમનું દૂધ મધુર ડેરીમાં ભરાય એ પ્રકારની માંગ છે અને એને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। એ મામલે આજે સવારથી જ અટકાયતોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જેટલા પશુપાલકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા હતા એમની તમામની અટકાયત કરવામાં આવી હતી અને હવે જ્યારે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા દહેગામ નહેરુ ચોકડી પાસે, તેઓ પહોંચ્યા હતા અને સમર્થન એમને આપ્યું હતું। મીડિયા સાથે વાત પણ કરી હતી અને એમના હકની માંગણી પૂરી કરવામાં આવે એવી માંગ સાથે સમર્થન આપ્યું હતું અને ગાંધીનગર જવાના હતા, પરંતુ ગાંધીનગર જાય પહેલા પશુપાલકો સાથે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે। કેમેરા પર્સન સંદીપની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, દહેગામ।